કીધું તો મને એક બીજી વાત પૂછવી છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી તો એ હજી ભવિષ્યમાં ફરીથી સત્તા પર આવશે? જી ચોક્કસ. હજી આવનારી ચૂંટણીમાં 2029માં ફરી વખત ભાજપની સરકાર આવશે. હા, ભાજપને થોડી તકલીફ પડશે, પણ ચોક્કસ ભાજપની સરકાર આવશે. અને આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, એમનું વર્ચસ્વ કહો, એમનું જ્ઞાન કહો, એમનું ભાગ્ય કહો કે એમની મહેનત કહો, આ બધી જ વસ્તુ એમની પાસે બહુ સારી છે. અને એના ગ્રહો પણ એવા સારા છે. જો ગ્રહો સાથે જ્યારે માણસની નીતિ અને કર્મ સારા હોય ને, ત્યારે એ વ્યક્તિનું સામ્રાજ્ય લાંબા કાળ સુધી ચાલે. ખ્યાલ આવ્યો? તો એમના અનુષ્ઠાનો પણ આપણે અવારનવાર જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. નવરાત્રીમાં એ અનુષ્ઠાન કરતા હોય છે, સત્કર્મો પણ વારંવાર કરતા હોય છે, ધર્મ સાથે પણ એ જોડાયેલા છે. અને એમનું ભાગ્ય એવું કહે છે કે હજી આવનારી ચૂંટણીમાં એ સારામાં સારા મતોથી જીતશે પણ ખરા, પ્રધાનમંત્રી પણ બનશે. અને હજી દેશ માટે 2026ના વર્ષમાં મોદી સાહેબના હાથે કંઈક સારા અને ઉત્તમ કાર્યો થાય અને કોઈ 2-3 સારા નવા કડક નિયમો આવે, જે નિયમોની રાહ પ્રજા ઘણા સમયથી જોઈને બેઠી છે. આવા ઉત્કૃષ્ટ નિયમો લઈને આવે, 2-3 નિર્ણયો એવા લઈને આવે કે જેનાથી દેશનું, સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ મોદી સાહેબના હાથે થશે.